સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે છે અમે અત્યારે, અને આ ઘાટવડ ગામનો ચગદળ કરીને વાડી વિસ્તાર છે. અહીંયા પર પડી છે જે અંતુબેન નામના 55 વર્ષના વૃદ્ધા છે, જે આ વાડીએ પરિવાર સાથે રહી છે. અને તે થોડી વાર પહેલાં, મતલબ કે સાંજના સમયે એ કપડાં ધોતા હતા, અને અહીંયાથી તેમને જ્યારે કપડાં ધોતા હતા તે સમયે જંગલી પ્રાણી છે, સિંહ અથવા દીપડો, જે કન્ફર્મ નથી થયું કે સિંહ છે કે દીપડો, અને તેને કપડાં ધોતા હતા તે સમયે અહીંયા નજીકથી ધસડીને લગભગ 200 મીટર દૂર શેરડીના વાડની અંદર આ પ્રાણી છે તે ધસડી ગયું હતું, અને એવું ગામ લોકોનું અને આ પરિવારનું કહેવું છે. ડેડ બોડી અમે બતાવી એટલા માટે નથી શકતા કે ખૂબ મોટી ઈજાઓ છે અને જે વિચલિત કરી શકાય છે, એટલે અમે એ મોઢું નથી ખોલતા, પરંતુ એના ઉપરથી લાગી રહ્યું છે કે જાનવરે તેમને હિંસકપૂર્વક તેમના ઉપર હુમલો કરેલો છે અને તેમને ધસડીને લઈ ગયા છે. કારણ કે જે એવિડન્સ છે, મતલબ કે એના ઢસડવાના જે નિશાનો છે, એના ચપ્પલ છે, એ તમામ વસ્તુ અહીંયા પડી હતી. થોડી વારમાં જ ઘરનાને જાણ થઈ હતી કે તેમના દાદીમાં છે તે ગાયબ છે, એટલે દોડાદોડી થઈ હતી. ત્યારબાદ શોધખોળ હાથ ધરી હતી અને શેરડીના વાડની અંદરથી આ ડેડ બોડી મળી છે. મોટી સંખ્યામાં અહીંયા પર લોકો ભેગા થયા છે અને ફોરેસ્ટની ટીમો પણ અહીંયા પર પહોંચી છે. હવે પોલીસની રાહ જોવાઈ રહી છે. હવે એ જોઈએ કે કઈ જગ્યા ઉપર આ જે ઘટના છે તે બની છે અને કઈ રીતે આ ઘટના આખી બની છે, તો હવે એ જોઈએ. તો દોસ્તો, અહીંયા પર બોડી છે અને આ એમનું ઘર છે અંતુબેનનું. આ સાઈડ અહીંયા જુઓ, આ ઘર છે અને આ તેમનો પરિવાર છે. હવે કઈ જગ્યા સ્પોટ ઉપર આ ઘટના બની છે એ જોઈએ. આ ઘરની બાજુમાં જ તે કપડાનું ધોતા હતા. કઈ જગ્યા છે? અહીંયા પર કપડાં ધોતા હતા. આ કુંડો છે તેની નજીક આ કપડાં ધોતા હતા. અહીંયાથી એવું આ લોકોનું કહેવું છે કે દીપડો પાછળથી આવીને તેમને ઢસડ્યા છે. શાયદ અહીંયાથી આ ઢસડ્યા હોય તેવું લાગે છે, કારણ કે એમના ચપ્પલ અને એક કપડું છે. આ જુઓ, ચપ્પલ અને કપડું અહીંયા પર પડ્યું છે. તો અહીંયાથી આખા ખેંચીને લઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અહીંયાથી ફોરેસ્ટની કાર હમણાં આવી છે, પરંતુ આ એ ઢસડાના નિશાન બતાવવાના પ્રયાસ કરીએ. આમાં ક્લિયર નહીં દેખાય કારણ કે અંધારું છે, પરંતુ આગળ બ્લડ પડ્યું છે તેના ઉપરથી ખ્યાલ આવશે કે અહીંયાથી દીપડો સીધો જે દાદીમાં હતા તેને ઢસડ્યા છે અને તેને વાડની અંદર લઈ ગયો હતો. આ જુઓ, શાયદ અહીંયા આ પથ્થર ઉપર બ્લડના નિશાન દેખાઈ રહ્યા છે. તો અહીંયાથી આ તરફ વાડ છે ને, આ તરફ શેરડીનો વાડ છે. ક્યાંથી? અહીંથી. અહીંયા પર પણ બ્લડ પડ્યું છે. તો અહીંયાથી સીધા શેરડીના વાડમાં ખસડ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ જુઓ, આ તમામ જગ્યા છે જ્યાં બ્લડના નિશાન છે. આ જુઓ પત્તાની અંદર, અહીંયા આ તમામ બ્લડના નિશાન છે. તો અહીંયાથી અહીંયા પર પણ બ્લડ છે. હવે અહીંયાથી સીધો આ જાળીઓની અંદરથી આ શેરડીના વાડમાં દીપડો છે તે ઢસડી ગયો હતો. અને ત્યાં અહીંયા પર જુઓ, આ તમામ જગ્યા ઉપર ઢસડાના અને બ્લડના નિશાનો છે. અને આ શેરડીના વાડની અંદર આ દીપડો છે તે હોવાનું મનાઈ રહ્યું છે. પ્રાથમિક રીતે આ દીપડો હોવાનું મનાઈ રહ્યું છે, કારણ કે ઘાટવડ સરપંચ પ્રતિનિધિ અબ્દુલભાઈ મેતર. અત્યારે જે ઘટના બની છે, કઈ જગ્યા ઉપર આ ઘટના બની છે, દાદીમાં છે, કોણ હતા અને તેની સાથે શું થયું? આજે આ સગદળનો વિસ્તાર કહેવાય, આમ જાપ કહેવાય. આ વિસ્તારમાં 7 થી 7:30ના અરસામાં એ પોતે ગાર કરતા હતા મકાનમાં, અને એના કપડાં ધોવા માટે તે કુંડા ઉપર ગયા.
એ કપડાં ધોતા ઘરના બધા અંદર ઘરમાં હતા અને એ કપડાં ધોતા હતા એ દરમિયાન કોઈ જાનવર દીપડો હોય, સિંહ હોય કે સિંહણ હોય એ હજી ત્યાં નક્કી થયું નથી. ત્યાંથી ઉપાડીને ગયા અને બૂમાબૂમ થઈ એટલે ઘરના બહાર નીકળ્યા એટલે ત્યાં લોહીના ટીસોડો હતો. તો આજુબાજુના ખેડૂત બધા દોડી અને આવ્યા અને એ બેનનું નામ છે અંતુબા ગંભીરસિંહ ઝાલા. ઉંમર 55 વર્ષની, આશરે 55 વર્ષ જેવી ઉંમર છે. અને અંદર વાડમાં આશરે 200-300 મીટરને ગાળેથી અંદર ગયા બધા ખેડૂતો અને તેમની ડેડ બોડી મળી છે ત્યાંથી. સાહેબ શું લાગે છે, સિંહ છે કે દીપડો છે? અને આ મુદ્દે તો અમારું કહેવાનું એવું છે કે ખરેખર અમે જંગલ વિસ્તારમાં ખેડૂતો બધા રાત દિવસ મહેનત કરીને જંગલમાં રહીએ છીએ. જંગલની બોર્ડર છે. આજે કોઈ પણ કાળે બનાવ બને, જાનવર માથે કદાચ બનાવ બને તો ખેડૂત માથે અધિકારીઓ ચડી જાય છે. તો આનો નિર્ણય 12 કલાકની અંદર આવી જવો જોઈએ. જો 12 કલાકમાં અંદર નિર્ણય નહીં આવે, જાનવર પકડાશે નહીં, તો કાયદેસર ગામ બંધ કરીને અમે ઉગ્ર આંદોલન કરવાની અમે ચીમકી આપીએ છીએ. કારણ કે આ વારંવાર આવા બનાવો બને અને આને તો ખરેખર ગોળી જ મારી દેવી જોઈએ. આ જનાવરને, આ જનાવર જે હોય, સિંહ હોય, સિંહણ હોય કે દીપડો હોય, આને ગોળી જ મારવી જોઈએ કે બીજા ઉપર ક્યારેય હુમલો ન કરી શકે. કારણ કે આ એક માનવ ભક્ષી થઈ ગયો છે. બરાબર, એટલે આનો 12 કલાકની અંદર રિઝલ્ટ આવવું જોઈએ. અમારી ગામની એવી માંગણી છે.